ઓમ નમઃ શિવાય. દર્શક મિત્રો, શ્રાવણની વિશેષ રજૂઆત ઓમ નમઃ શિવાયમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું ઝંખના દવે. આજે આપણે વાત કરવી છે સ્મશાનવાસી છતાં મંગલકારી શિવજીની. મિત્રો, ભગવાન શિવ પરિવારના દેવતા છે. તેઓ વિવાહિત છે. તેમના પરિવારમાં પત્ની પાર્વતી, બે પુત્રો ગણેશ અને કાર્તિકેય અને પુત્રી અશોક સુંદરી પણ છે. અને તેઓ સપરિવાર કૈલાશ પર્વત પર નિવાસ કરે છે. તે આપણે સૌ જાણીએ છીએ. પરંતુ સાથે જ શિવજી પોતાના અનેક સ્વરૂપોમાંથી એક સ્મશાનના દેવતા તરીકે પણ પૂજાય છે. એટલે કે શિવજી ગૃહસ્થ છે, છતાં સ્મશાનમાં નિવાસ પણ કરે છે, જેથી શિવજીને અઘોરીઓ દ્વારા સ્મશાનના દેવતા તરીકે પણ પૂજવામાં આવે છે. તો સ્મશાનવાસી હોવા છતાં પણ શિવજી કેવી રીતે છે મંગલકારી, આવો જોઈએ. સનાતન ધર્મમાં શિવજીને બ્રહ્માંડના સંહારક દેવ માનવામાં આવ્યા છે. માન્યતાઓ અનુસાર બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે છે. ભગવાન વિષ્ણુ બ્રહ્માંડની સંભાળ રાખે છે. જ્યારે કળિયુગના અંતમાં ભગવાન શિવ જ સંહારક હોવાને કારણે થઈને સમસ્ત બ્રહ્માંડનો પોતાની જ અંદર એટલે કે બ્રહ્મલીનમાં સમાવેશ કરાવશે. એટલે કે સમસ્ત સંસારનું મૂળ તત્વ એ માત્ર શિવ છે. જેથી સંહારક દેવ હોવાને કારણે શિવજીનું સ્મશાનમાં વાસ થાય છે. સ્મશાન તે મનુષ્યના જીવનનો અંત છે. ત્યાં બધું જ બળીને રાખ થઈ જાય છે અને માનવ શરીર અને શરીર સાથે જોડાયેલા તમામ સંબંધો, દરેક આસક્તિ અને તમામ પ્રકારના બંધનોનો પણ અંત આવે છે. જીવોના મૃત્યુ બાદ આત્મા શિવમાં જ વિલીન થઈ જાય છે. તેથી જ શિવજીને સ્મશાન ગ્રહના દેવતા પણ કહેવામાં આવે છે. ત્રંબકં જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિયો બંધનાન મૃત્યુર્મુક્ષીય મામ્રેતાત. હર હર મહાદેવ. જય કાશી વિશ્વનાથ. આજનો વિષય ખૂબ જ મહત્વનો છે કે સ્મશાનવાસી છતાં મંગલકારી. એવું તો શું છે આ મહાદેવમાં કે સ્મશાનવાસી છે છતાંય મંગલકારી છે? તો શાસ્ત્ર એવું કહે કે અંતે તો રાખ, એટલું જ યાદ રાખ. આ સૃષ્ટિમાં જેટલી બી તમે વસ્તુ દેખો ને એ બધી રાખ જ છે. અને મહાદેવે જેટલી પણ વસ્તુ પસંદ કરી એ બધી અંત શું થવાનો છે એ શિવે એને જ સ્વીકાર કર્યો છે. મિત્રો, ભગવાન શિવને તંત્ર મંત્રના સ્વામી કહેવામાં આવે છે. કારણ કે શિવજીએ જ વિશ્વને તંત્ર અને મંત્રનું જ્ઞાન આપ્યું છે. અનેક સંપ્રદાયો ભગવાન શિવને જ પોતાનું સર્વસ્વ માને છે. ત્યારે અઘોર પંથ પણ તેમાંથી જ એક છે. સામાન્ય રીતે અઘોર સંપ્રદાયમાં માનતા લોકો દુનિયાની નજરથી દૂર એકાંત જગ્યાએ અથવા તો સ્મશાનમાં રહેવાનું પસંદ કરે છે. જેમની પોતાની પણ એક આગવી શૈલી, કાયદો અને પદ્ધતિ છે. મિત્રો, અઘોરી તેને કહેવામાં આવે છે કે જેને કોઈનો ભય જ નથી. અઘોરીના મનમાં કોઈના માટે કોઈ જ ભેદભાવ હોતો જ નથી. અઘોરી દરેક બાબતમાં સમાન ભાવના ધરાવે છે. અઘોરી સાધુઓ સ્મશાનમાં રહેવાનું જ પસંદ કરે છે. કારણ કે સ્મશાનમાં ધ્યાન કરવાથી જલ્દી ફળ મળે છે. સામાન્ય માનવી ક્યારેય સ્મશાન ગૃહમાં જતો નથી. તેથી જ તેમની સાધનામાં કોઈ જ વિક્ષેપ પડવાનો પણ કોઈ પ્રશ્ન જ નથી રહેતો. તેથી સંસાર, સારા અને ખરાબની લાગણી તેમના મનમાંથી જ નીકળી જાય છે. જેથી અઘોરી સાધુઓ સ્મશાનના દેવતા શિવજીને જ તેમના આરાધ્ય તરીકે પૂજે છે. આ સૃષ્ટિમાં આપણું બી જીવન અંતે શું? તો આપણે બી અંતે ક્યાં જવાના? તો સ્મશાનમાં. હે જિંદગી तूने तो थका ही दिया, बाकी रस्ता तो घर से स्मशान तक का ही था. તો આજે જીવનની અંદર સ્મશાનવાસી એના માટે કે કોઈ બી વસ્તુનું નવું સર્જન કરવા માટે કોઈ પણને મીટવું પડે. તો આજે મહાદેવ જે છે ને એ સર્જન કરતા છે અને વિનાશ કરતા છે અને પાલન કરતા છે. કારણ કે ભગવાન બ્રહ્મા વિષ્ણુ પણ ઉત્પત્તિ મહાદેવમાંથી થઈ છે. તો સ્મશાનવાસી છે. અને આપને ખ્યાલ છે કે શિવજી એમની પાસે કેટલી વસ્તુ રાખે છે,
તો શાસ્ત્ર કહે સ્મશાને સ્વા કિરીડા સ્મર હર પિશાચાહ સહચરા સીતા ભસ્મા લેપ સ્રગપી નૃકરોટિ પરિકર અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામૈવ મખિલમ તથાપી સ્મ તૃણમ વરદ પરમ મંગલમશી. શિવજી જે છે ને એમની પાસે સ્મશાનવાસી છે, પણ 8 વસ્તુ એમની પાસે રાખે છે. તો એ બી હું આપને જણાવીશ. પણ શિવજી સ્મશાનવાસી છે. અંતે તો રાખ એટલું જ યાદ રાખ, અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખે સદા ભૂત ટોળી. મિત્રો, દેવાધિદેવ મહાદેવ સ્મશાનમાં નિવાસ કરી સમસ્ત સંસારને અનોખો અને સચોટ સંદેશ આપે છે કે આ જગત નશ્વર છે. તેથી તમારા જીવનમાં હાજર દરેક વસ્તુ એક દિવસ નાશ પામશે. એટલા માટે જગતમાં રહીને પણ કોઈની સાથે આસક્ત ન થવું જોઈએ. વ્યક્તિએ કોઈ પણ આનંદ અથવા વસ્તુ સાથે જોડાયેલું ન રહેવું જોઈએ. અને મિત્રો, કહેવાય છે ને કે દરેક પરિસ્થિતિમાં ઈશ્વર ઈચ્છા જ બળવાન હોય છે, કારણ કે થાય તો એ જ છે જે ઈશ્વરને આધીન હોય. તો પછી કોઈ વસ્તુ કે સંબંધનું દુઃખ કેમ કરવું? જેથી શિવ શીખવે છે કે દરેક વ્યક્તિએ સારી અને ખરાબ દરેક પરિસ્થિતિમાં એક સમાન જ રહેવું જોઈએ અને આપણા જીવને શિવમાં સમર્પિત કરી શિવજીને આધીન થઈ દરેક પ્રકારના દુઃખ, મોહ, માયાથી મુક્ત થઈ શિવજીને સમર્પિત થવું જોઈએ. દર્શક મિત્રો, આ સમગ્ર વિશ્વ, આ સંબંધ, સંપત્તિ કે પછી સંતતિ, આ બધું જ વાસ્તવમાં તો માત્ર બ્રહ્મનું જ પ્રતીક છે. જ્યારે સ્મશાનને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે કોઈના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે સ્મશાન ગયા હશો તો એકવાર તો જરૂર એવો વિચાર આવ્યો હશે કે આ જીવનની ધમાલનો અંત મુક્તિ જ છે. સનાતન ધર્મમાં આ વિચારને શ્રણિક અરુચિ પણ કહેવામાં આવે છે અને માટે જ સ્મશાનને મુક્તિધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ભગવાન શિવના સ્મશાનમાં રહેવા પાછળ પણ દરેક જીવના જીવન વ્યવસ્થાપનનું જ સૂત્ર છુપાયેલું છે. તો મિત્રો, આ જીવને શિવમય કરીએ અને શિવ ભક્તિમાં તલ્લીન થઈ જઈએ. કાલે ફરી મળીશું. હર હર મહાદેવ.